હિન્દુ ધર્મગ્રંથ પ્રમાણે ભગવાન હનુમાનજી અને ભીમ બંને ભાઈ હતા કારણ કે બંને વાયુપુત્ર હતા. વનવાસ દરમિયાન મહાભારત યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ જે અર્જુનના સારથી બન્યા હતા તે રથના છત પર હનુમાનજી બિરાજમાન હતા. આજે અમે તમને જણાવીશું કે અર્જુનના રથ પર હનુમાનજી શા માટે બિરાજમાન થયા હતા. વનવાસ સમય દરમિયાન જ્યારે પાંડવો બદ્રિકાશ આશ્રમમાં રહેતા હતા ત્યારે ઉડીને એક શસ્ત્રદળવાળું કમળ દ્રૌપદી પાસે આવી ગયું હતું. તેની સુગંધથી દ્રૌપદી કમળ પર મોહિત થઈ ગઈ અને દ્રૌપદીએ ભીમસેનને કહ્યું કે આ કમળ ખૂબ જ સુંદર છે. હું આ કમળ ધર્મરાજ યુધિષ્ઠિરને ભેટ કરીશ. જો તમે મને પ્રેમ કરો છો તો આ કમળ મારા માટે લઈ આવો. દ્રૌપદીના કહેવા પર ભીમ કમળવાળી દિશા તરફ ચાલવા લાગ્યા. ભીમસેન ચાલતા ચાલતા ગંધમાંદક પર્વત પાસે પહોંચી ગયા હતા. તે પર્વત પર એક બગીચો હતો જે ખૂબ જ મોટી જગ્યામાં ફેલાયેલો હતો. તે બગીચામાં હનુમાનજી રહેતા હતા. જ્યારે હનુમાનજીએ જાણવા મળ્યું કે તેનો ભાઈ ભીમસેન બગીચાની અંદર આવી રહ્યો છે તો ત્યાંથી પસાર થતા રોડને રોકી લીધો અને તેની રાહ જોવા લાગ્યા. ભીમસેને રુદ્રવાનને જોયો ત્યારે તેમને હનુમાનજીને પોતાના માર્ગમાંથી હટી જવા માટે કહ્યું, પરંતુ હનુમાનજીએ કહ્યું કે તમે આગળ જવા માંગતા હોવ તો મને ઓળંગીને ચાલ્યા જાઓ. ભીમસેને કહ્યું કે દરેક મનુષ્યમાં પરમાત્માનો વાસ હોય છે એટલા માટે હું તમને ઓળંગી શકતો નથી. હનુમાનજી ભીમસેનનો રસ્તો છોડવા તૈયાર ના થયા અને વિવાદ વધી ગયો. ત્યારે જ હનુમાનજીએ ભીમસેનને જણાવ્યું કે હું તારો ભાઈ પવનપુત્ર હનુમાન છું. આ વાત સાંભળીને ભીમસેન હનુમાનજીના ચરણોમાં પડી ગયા અને પ્રાર્થના કરી કે તે ચારો યુગ અને યુગના આચરણ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું જ્ઞાન આપે. હનુમાનજીએ ભીમસેનને બધું જ જ્ઞાન આપ્યું અને તેની સાથે ભીમસેને હનુમાનજી સામે પોતાની ઈચ્છા પ્રગટ કરી કે તમે રામાયણના સમયે દરિયાને ઓળંગતા સમયે વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું. મારે તે સ્વરૂપના દર્શન કરવા છે. કૃપા કરીને મને તે સ્વરૂપ બતાવો. હનુમાનજીએ તે સ્વરૂપ બતાવવાની મનાઈ કરી દીધી, પરંતુ ભીમ પોતાની જીદ પર અડગ રહ્યા. ત્યારે હનુમાનજીએ પોતાના વિરાટ રૂપના દર્શન કરાવ્યા. તે રૂપ ઉગતા સૂર્ય સમાન હતું. ભીમસેન તેને જોઈ ના શક્યા. હનુમાનજીએ ભીમને કહ્યું કે તું કોઈ વરદાન માંગી લે. જો તું કહે તો હમણાં હું દુર્યોધન, શાસન, ધૃતરાષ્ટ્રને બંદી બનાવીને તારી સામે રજૂ કરી દઉં, જેનાથી આ યુદ્ધ સમાપ્ત થઈ જાય. પરંતુ ભીમે કહ્યું કે તે ધર્મના માર્ગ દ્વારા જ યુદ્ધ લડશે. જો તમે મારા માટે કંઈક કરવા માંગો છો તો આ યુદ્ધમાં મારી મદદ કરો. ત્યારે હનુમાનજીએ વચન આપ્યું કે જ્યારે તું દુશ્મનનો વધ કરી રહ્યો હશે ત્યારે હું તમારી સાથે રહીશ. મને ત્યાં હાજર મેળવીને દુશ્મનોના પ્રાણ નીકળી જશે. તમારે હથિયાર ચલાવવાની પણ આવશ્યકતા નહીં રહે. બાદમાં ભીમએ હનુમાનજીને કહ્યું કે મને સૌથી વધારે ચિંતા ભાઈ અર્જુનની છે, કારણ કે તે એક મહાધુરંધર છે અને કૌરવ પક્ષ તેને મારવાના પ્રયાસ કરશે. કૃપા કરીને અર્જુનની રક્ષા માટે કંઈક કરો. હનુમાનજીએ કહ્યું કે તું ચિંતા ના કર. હું અર્જુનના રથ પર બિરાજમાન થઈ જઈશ, કારણ કે અર્જુનના રથની ઉપર ભયાનકથી ભયાનક અસ્ત્ર અને શસ્ત્રનો પ્રયોગ કૌરવો દ્વારા થશે. જો મારું વજન તે રથની ઉપર હશે તો રથને કોઈ પણ હલાવી શકશે નહીં. તો આ વરદાનના કારણે હનુમાનજી ભીમ સાથે લડી રહ્યા હતા અને આ રીતે તે અર્જુનના રથ ઉપર બિરાજમાન થયા હતા. તમને કદાચ જ ખબર હશે કે જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું અને જ્યારે અર્જુનના રથ ઉપરથી હનુમાનજી અને ભગવાન શ્રી કૃષ્ણ નીચે ઉતરી ગયા તો તે ક્ષણે જ અર્જુનના રથમાં વિસ્ફોટ થઈ ગયો હતો, કારણ કે અર્જુનના રથની ઉપર શત્રુએ ઘણા બધા અસ્ત્ર અને શસ્ત્રો ચલાવ્યા હતા.